એમાં વિચાર કરતા કરતા ઉપાય મળી ગયો ને એમાં ઉપાય શું મળ્યો કે જે મંદિરનો મેન મહંત હતો ને એ ચાંદીની પાવડી પહેરીને ફરતો હતો. સમજ્યા? એ પાવડી બહાર કાઢીને અંદર જઈને બેઠો હતો. પેલા પાવડી જોઈ એટલે નાખી થેલામાં અને થેલામાં નાખીને ઉપડ્યો. બજારમાં જઈને વેચી આવ્યો. પછી જે માલપુરા ને જે બદામ પિસ્તા લઈને દૂધપાક બનાવ્યો, બાવા તો ખુશ થઈ ગયા. ઓહો કે જબરો દૂધપાક. બધાને જમવા બેસાડ્યા. જમવા બેસાડતા જોરદાર દેશી ઘીના માલપુરા અને બદામ પિસ્તા કાજુ વાળો દૂધપાક, અંદરથી સોડમ આવે, સુગંધ આવે. આ જોઈને પેલા મહાત્માઓ કે વાહ વાહ ભગત, વાહ વાહ ભગત, મજા આ ગયા, धन्यवाद है तेरी भक्ति को. पेलो बे हाथ जोड़ीने के महात्मा जी आपके चरणों की कृपा से ही मैं भोजन करा रहा हूँ, वरना मेरी कोई शक्ति है, मेरी कोई ताकत नहीं है, आपके चरणों की कृपा. ओहो हो मेरा के आप जो भगत કેટલો બધો નમ્ર છે. પછી જવાનો ટાઈમ થયો. જતા પહેલા એ ભેટ પૂજા પણ સારી આપી અને જવા લાગ્યા એટલે પેલા મહંતની પાવડી મળે નહીં એટલે પેલો ફાંફો મારે, અરે भगत मेरी पावड़ी कहाँ गई? तो कि बाप जी आप भोजन करते थे तभी तो मैं कहता था कि आपके चरणों की कृपा हुई तभी भोजन करा. આ પાવડી વેચીને તો દૂધપાક પાનપુરા ખવડાયા. એટલે શક્તિ વગર ભક્તિ થાય નહીં. તો સદગુરુ પરમાત્મા તમને ખૂબ શક્તિ આપે, આવા સત્કાર્યો કરવાની પ્રેરણા આપે. વિશેષ કંઈ નહીં કહેતા, આટલું જ કહી હું મારી વાણીને વિરામ આપું છું. બધા એના ચરણોમાં સાહેબ તરીકે કરીને ફેરવું છું. બોલો સદગુરુ કબીર બંદગી બંદગી સાહેબ.